माता की विकसित भारत विकसित गुजरात नारी शक्ति वंदना कार्यक्रम में उपस्थित अपना सांसद भाई श्री मोहन भाई, धारासभ्य श्री उदय भाई, आदरणीय अपना मेयर श्री, जिला अध्यक्ष अपना मुकेश भाई, अपना अधिकारी श्रीओ, कॉर्पोरेटर श्रीओ, पार्टी आगेवानों, विशाल संख्या में उपस्थित मातृशक्ति, आप सब जानो छो प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहेबे मातृशक्ति ने देशनी विकास धारा में जोड़वा माटे કેટલાય નિર્ણયો કર્યા, જેને કારણે આજે આ દેશની માતૃશક્તિ એવો અહેસાસ કરતી દીદી નામનું ટાઇટલ આપ્યું છે કે આપણી બહેનોને લખપતિ દીદી બનાવવાના। 1 કરોડ બહેનો લખપતિ દીદી બની ગઈ છે અને 3 કરોડ બહેનોને લખપતિ દીદી બનાવવા માટેનો કાર્યક્રમ પ્રધાનમંત્રીશ્રીએ જાહેર કર્યો। ટેકનોલોજી ની વાત આવે એટલે ભાઈઓ કોટ પહેરીને આગળ બેસી જતા। હવે ટેકનોલોજીના મામલામાં પણ મોદી સાહેબે મોદી ડ્રોન દીદી એક નવો કાર્યક્રમ શરૂ કર્યો છે અને ડ્રોન ને ચલાવવા માટેની ટ્રેનિંગ પણ દીકરીઓને મફત અને ડ્રોન આપવાનું પણ મફત। હું ખેડૂત છું એટલે અમારે ત્યાં કોહમાંથી પહેલા વહેલા રેકડો મશીન આવેલા, તમારે રાજકોટમાં જ મળતા। એન્જિન નું કામકાજ રાજકોટમાં જ હાલતું એટલે હમું કરાવવા વાળા તમે અહીંથી ગોતવા આવતા। એ મશીન આવ્યા ત્યારે અમને એમ થતું હતું ઓહો હવે આપણા બળદમાં જ છૂટ્યા અને મશીન આવ્યા, એમાંથી તો બધી ઘણી પ્રગતિ થઈ ને ઘણા સાધનો આવ્યા, પણ હવે તો દવા અને ખાતરના છંટકાવ કરવા માટે ડ્રોનનો ઉપયોગ ખેતીમાં લેટેસ્ટ ટેકનોલોજીનો આવ્યો। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ આખો એક કાર્યક્રમ બહેનો મારફત ચલાવવાનું નક્કી કર્યું છે અને આપણે એવું માનતા હતા કે દીકરીઓએ આ સેનાના કામમાં અને એમાં જવાનું જ ના હોય। આ દેશને એવા પ્રધાનમંત્રી મળ્યા, એમણે દેશની દીકરીઓ માટે સૈનિક સ્કૂલના દરવાજા ખોલ્યા અને હવે આ દેશની દીકરીઓ ફાઇટર વિમાન ઉડાડવા માટે પણ છે। તમે બધાએ જોયું હશે 26મી તારીખનો કાર્યક્રમ આપણો 26 જાન્યુઆરીનો કર્તવ્ય પથની અંદર સમગ્ર કાર્યક્રમનું નેતૃત્વ આ દેશની દીકરીઓએ કર્યું। દુનિયા જોઈ રહી, નૌસેનાનો કાફલો નીકળે એમાંય દીકરીઓનું નેતૃત્વ, પાયદળનો કાફલો નીકળે એમાંય દીકરીઓનું નેતૃત્વ, હવાઈ દળના જેટ નીકળ્યા એના પાયલોટમાં પણ ભારતની દીકરીઓના નામ બોલાતા હતા, જ્યારે આખા દેશમાં લોકો